ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ વિડીયોની અંદર આપણે એવી ચર્ચા કરેલી કે રામસિંગ રોબર્ટ છે એને કોર્ટની અંદર બોલાવવામાં આવે છે અને વકીલ ગોયલ છે એને પ્રશ્ન પૂછે છે કે તું તારા માલિક માટે કેવા કેવા પ્રકારના કામ કરી શકે છે. તો પછી રોબર્ટ છે બધા જ વ્યવસ્થિત કામને જણાવે છે અને વચ્ચે એક જગ્યાએ બ્લેન્ક આવે છે. ફરીથી એ રિપીટ કરે છે, પાછું એ જ જગ્યાએ બ્લેન્ક આવે છે. એટલે વકીલ ગોયલ છે એ જજને કહે છે કે જે અહીંયા વિરામ આવે છે એની તમે નોંધ કરો, કારણ કે કેટલીક એવી ક્રિયાઓ છે જે અહીંયા દર્શાવવામાં આવી નથી. તો પહેલાં ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી જે બ્લેન્ક આવે છે તો એ ઇન્સ્ટ્રક્શન શું હતી, એટલે કે એ સૂચનાઓ શું હતી અને એ સૂચનાઓ કોણે આપી હતી એવો પ્રશ્ન રામસિંગને પૂછે છે. રામસિંગ કહે છે કે હું માહિતીને ખુલ્લી ન પાડી શકું. તો જજ પૂછે શા માટે ખુલ્લી ન પાડી શકો? તો રોબર્ટ કહે છે કે હું મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકું એમ. તો જજ કહે છે કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેઓને નુકસાન ભોગવવું પડ્યું છે, એવા વ્યક્તિઓને નુકસાન થશે જો તું આ માહિતીને ખુલ્લી નહીં પાડે તો. હવે તો જણાવી દે કે એ સૂચનાઓ શું હતી. તો રોબર્ટ કહે છે કે રોબોટ મનુષ્યોને નુકસાન પહોંચાડતા નથી. તો છેલ્લે વકીલ કહે છે કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેઓને નુકસાન ભોગવવું પડ્યું છે. હવે તો રામસિંગ બોલી જા. વકીલે એક એક શબ્દ ઉપર વધુ ભાર આપી અને જણાવતા કહ્યું કે હવે તો તું જણાવી દે કે તને એ સૂચનાઓ કોણે આપી હતી. અને હવે પછી નેક્સ્ટ જોઈએ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરાને ડર લાગ્યો કે આટલું બધું સમજાવવાથી કદાચ આ રામસિંગ બોલી ન જાય. એટલે પોતાની જગ્યાએ જ બેઠેલો પ્રેમ ચોપરા બોલ્યો કે ના રામસિંગ. શાઉટેડ એટલે કે બૂમ પાડી, નર્વસલી એટલે કે બેચેન થઈ અને પ્રેમ ચોપરાએ પોતાની જગ્યાએથી જ બૂમ પાડી કે ના રામસિંગ, જણાવતો નહીં. બટ ધ જજ વોર્ન્ડ. વોર્ન એટલે કે ચેતવણી આપવી, પણ જજે તેમને ચેતવ્યા. કીપ ક્વાઇટ, શાંતિ રાખો, ચૂપ રહો, તમને બોલવાનો અધિકાર નથી. કમ ઓન રામસિંગ 017, ધ જજ સેડ. જજે કહ્યું કે બોલ, આગળ વધ રામસિંગ, બોલ. રામસિંગ 017 જર્કડ હિઝ હેડ. જર્ક એટલે કે ઝટકો ખાવો. હિઝ હેડ, અચાનક પોતાનું માથું ઝટકા સાથે ફેરવ્યું. લેફ્ટ એટલે કે ડાબી બાજુએ. ઝટકા સાથે તેનું માથું ડાબી બાજુએ ફેરવ્યું. ધેન રાઇટ, અને પછી જમણી બાજુએ. ટુવર્ડ્સ ધ જજ. ટુવર્ડ્સ એટલે કે ની તરફ, જજની તરફ તેનું માથું ફેરવ્યું. પહેલાં ડાબી બાજુએ અને પછી જજની તરફ જમણી બાજુએ તેનું માથું ફેરવ્યું. અ ક્લિંકિંગ સાઉન્ડ એટલે કે ક્લિક ક્લિક અવાજ આવતો હતો. ઇન્ડિકેટેડ એટલે કે દર્શાવતું હતું. આ જે ક્લિક ક્લિક અવાજ હતો એ દર્શાવતો હતો ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હેમ્પર એટલે કે અટકવું, ઓફ રનિંગ ટેપ, જે સ્મૃતિની ટેપ ચાલી રહી હતી એનો અટકવાનો ક્લિક ક્લિક એવો અવાજ આવતો હતો. અને પાછો એન જેમિંગ ઓફ કોઝન સિગ્નલ. જેમ એટલે પણ બંધ થવું. ઓફ કોઝન એટલે કે ચેતવણીનું, અને સિગ્નલ એટલે કે સંકેત. અને ટેપ બંધ થવાનું
જે ચેતવણીનું સિગ્નલ આપતું હતું. પીપ 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 એવો અવાજ આવતો હતો. ધ ક્લિંકિંગ સાઉન્ડ, ફરીથી ક્લિક ક્લિક જેવો અવાજ આવ્યો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, ઇન્ડિગો એટલે કે મુખ્ય લાઇટ, ઇન્ટેન્સિફાઈડ, ઇન્ટેન્સિફાઈ એટલે કે તીવ્ર થઈ. આ ભૂરા રંગની જે મુખ્ય લાઇટ હતી એ તીવ્ર થઈ. ઇન્ટેન્સિફાઈ એટલે કે વધુ તીવ્ર થવું. અ રેડ લાઇટ ફ્લેશ્ડ, એક લાલ રંગની લાઇટ ચમકી. ઓન ધ ફોરહેડ, ફોરહેડ એટલે કે કપાળ, કપાળ પર ચમકી. ઓફ રામસિંગ રોબર્ટ, રામસિંગ રોબર્ટના કપાળ પર એક લાલ રંગની લાઇટ ચમકી. સિગ્નલિંગ, જેવો સંકેત આપતા હતા કે ડેન્જર, ભય અથવા તો જોખમ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, કે સિસ્ટમ બંધ થઈ છે એવું દર્શાવતી લાલ રંગની લાઇટ બંધ થઈ. ટાઇની શટર્સ, ટાઇની એટલે કે નાનકડું, શટર્સ એટલે કે બારી અથવા તો નાનકડો દરવાજો. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, તેની છાતીના કેન્દ્રમાં આવેલી એક નાનકડી બારી. ઓપન્ડ, ખુલી. ડિસ્પ્લેઇંગ, જેવું દર્શાવતી હતી. અ સ્મોલ ટીવી સ્ક્રીન. ફ્લેશિંગ, એક નાનકડી ટીવીની સ્ક્રીન દર્શાવતી હતી. ફ્લેશિંગ એટલે કે ચમકતી, પણ અહીંયા કેવી? ઝબૂકતી, શરૂ થતી બંધ થતી, શરૂ થતી અને બંધ થતી એવી ચમકતી એક બારી એની છાતીમાંથી ખુલી. અને જેની અંદર એક નાનકડી ટીવી સ્ક્રીન જેવી ડિસ્પ્લે હતી. અને એની અંદર લખેલું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટ એટલે કે વિઘટન થવું અથવા તો બંધ થવું, કે સિસ્ટમ વિઘટન થઈ છે. રામસિંગ રોબર્ટ હેડ ડિફ્યુઝડ, અને હવે ડિફ્યુઝ એટલે કે નષ્ટ થઈ જવું અથવા તો બંધ થઈ જવું. હવે રામસિંગ રોબર્ટ છે એ નષ્ટ થઈ ગયો હતો અથવા તો બંધ થઈ ગયો હતો. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. અરે ના. ક્રાયના બે અર્થ થાય છે. ક્રાય એટલે રડવું અને બીજો અર્થ થાય છે ચીસ પાડવી. કહે છે અરે ના. ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સમાં રહેલા સેલ્સમેને જોરથી ચીસ પાડી કે અરે ના. હી ઇઝ ડિફ્યુઝડ. ડિફ્યુઝ એટલે કે નષ્ટ થઈ જવું, કે તે નષ્ટ થઈ ચૂક્યો છે. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામી ચૂક્યો છે. ધેર વોઝ અ હર્ષ. હર્ષ એટલે કે એકદમ શાંતિ. ઇન ધ કોર્ટ રૂમ, હવે કોર્ટ રૂમની અંદર એકદમ શાંતિ હતી. સાયલન્સ પ્રિવેલ્ડ. પ્રિવેલ એટલે કે છવાઈ જવું. ફોર લોંગ, લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગઈ. ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટ રૂમની અંદર લાંબા સમય સુધી એકદમ શાંતિ છવાઈ ગઈ. કારણ કે એક મૃત્યુના સમાચાર હતા. ભલે એ નિર્જીવ વસ્તુ હતી, પરંતુ તેમ છતાં મનુષ્યોની લાગણી તેની સાથે જોડાયેલી હોય છે. એટલે રોબર્ટનું મૃત્યુ થયું એટલે પણ બધા જ લોકોને દુઃખ થયું. અને આપણે ત્યાં મૃત્યુને બધા અમંગળ માનીએ છીએ. એટલે બધા જ લોકોએ કોર્ટની અંદર શાંત થઈ ગયા. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. વકીલે તેનું ગળું સાફ કર્યું. થ્રોટ એટલે કે ગળું, એટલે કે ગળું ખંખેર્યું. એન્ડ સેડ, અને કહ્યું કે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટના કારણે, કોઝ એટલે કે કારણે, હાર્મ નુકસાન થવું જોઈએ નહીં. ટુ પીપલ એટલે લોકોને, કે રોબોટના કારણે લોકોને નુકસાન થવું જોઈએ નહીં.
એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે, અને તેઓ આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરી શકે, ધીયર માસ્ટર્સ, તેઓના માલિકોનું. રોબોટો લોકોને નુકસાન ન પહોંચાડી શકે અને તેઓ તેઓના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરી શકે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, પેલી સૂચનાઓ, ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા, મિસ્ટર પ્રેમ ચોપરાની પેલી સૂચનાઓ, વેર નોટ ટુ બી રિવીલ્ડ, એ ખુલ્લી પાડવાની હતી નહીં. ઇન્ફિનિટિવની પેસિવ વોઇસ છે, નોટ ટુ બી રિવીલ્ડ. સામાન્ય રીતે ઇન્ફિનિટિવ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય, પરંતુ પેસિવ વોઇસ હોય ત્યારે બી અને ભૂતકૃદંતનું રૂપ હોય. એટલે અહીંયા બી રિવીલ્ડ વપરાયું છે કે પેલી પ્રેમ ચોપરાની સૂચનાઓ છે એને ખુલ્લી પાડવાની ન હતી. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ, અને તેઓ તેમના માટે જોખમી બની હતી. ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, OWN, ઓન એટલે પોતાનું અને એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ, અને એ સૂચનાઓ જ તેના અસ્તિત્વ માટે જોખમી બની હતી. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અ થ્રેટ એટલે કે જોખમ અથવા તો ભય, ટુ ધ રોબોટ્સ લાઈફ, કે એ રોબોટના જીવનનો મોટામાં મોટો ખતરો હતો. ઇફ હી, ઇફ એટલે કે જો તે, ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તેણે તેઓને ખુલ્લી પાડી હોત, તેઓને મતલબ કે માહિતીઓને, કે જો તેણે એ માહિતીઓને ખુલ્લી પાડી હોત તો, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેણે તેની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત. જો વુડ મોડેલ ઓક્ઝિલરી છે એ ભૂતકાળની શક્યતા બતાવે છે. વુડ ડિસઓબે એટલે કે આમ થયું હોત, જો તેણે માહિતીઓને ખુલ્લી પાડી હોત તો પહેલો નિયમનો ભંગ થાત, તેણે તેની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત. અને ઇફ હી ડીડ નોટ, અને જો તેણે માહિતીઓને ખુલ્લી ન પાડી હોત તો, હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજા વ્યક્તિઓને નુકસાન પહોંચાડત. બંને બાજુ આમ કરે તો પણ નિયમનો ભંગ થાય, આમ કરે તો પણ નિયમનો ભંગ થાય. કારણ કે જો એ માહિતીને ખુલ્લી પાડી હોત તો પહેલા નિયમનો ભંગ થાત કે રોબોટે પોતાની માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ગણાત. અને જો એણે માહિતીને ખુલ્લી ન પાડી હોત તો એના હિસાબે મનુષ્યોને નુકસાન થાત. તેનો બીજો નિયમ હતો કે મનુષ્યોને નુકસાન પહોંચાડતો નથી, એમનો ભંગ થાત. ધીસ કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, માનસિક સંઘર્ષ. બ્રોટ, બ્રિંગનું ભૂતકાળનું રૂપ, બ્રિંગ એટલે લાવવું અને બ્રોટ એટલે લાવ્યો. રામસિંગ્સ એન્ડ, અને આ જ સંઘર્ષે રામસિંગનો અંત લાવ્યો. એ નક્કી ન કરી શક્યો કે નિર્ણય શું લેવો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, તો CHOSE, ચૂઝનું ભૂતકાળનું રૂપ છે, મૂળ રૂપ છે CHOOSE, ચૂઝ. એનું ભૂતકાળનું રૂપ ચોઝ, CHOSE. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, બ્રેક અપાર્ટ એટલે કે તૂટી જવું અથવા તો નષ્ટ થઈ જવું. રાધર ધેન એટલે કે ના કરતા, ટુ ટેલ અ લાય, ખોટું બોલવાના બદલે. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, મનુષ્ય જાતિને નુકસાન પહોંચાડવાના બદલે. ઓર બીકમિંગ અનફેithફુલ, અનફેithફુલ એટલે કે અવિશ્વાસુ, અથવા તો અવિશ્વાસુ બનવાના બદલે એણે પસંદ કર્યું મૃત્યુ પામવાનું, નષ્ટ થઈ જવાનું. તેણે ખોટું બોલવા બદલે, અથવા તો મનુષ્યને નુકસાન પહોંચાડવા બદલે, અથવા તો એણે અવિશ્વાસુ બનવાના બદલે પોતાની જાતને જ નષ્ટ કરવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન, ટ્રેસ એટલે કે ચિહ્નો, ઓફ પેઇન, પીડાના ચિહ્નો.
એન્ડ ડિપ્રેશન અને હતાશાના ચિહ્નો માર્કડ કે દેખાયા ધ કાઉન્સેલ્સ ફેસ વકીલના ચહેરા પર પીડા અને ચિંતાના સંકેતો દેખાયા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર એટલે કે વિચાર કરવો, ફોર અ વાઇલ એટલે થોડી વાર સુધી. જજે થોડી વાર સુધી વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ્ડ. પ્રોક્લેમ એટલે કે જાહેર કરવું, અને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા. કોર્ટ પ્રેમ ચોપરાને જાહેર કરે છે ગિલ્ટી એટલે દોષી અથવા તો ગુનેગાર, ઓફ થ્રેફ્ટ. થ્રેફ્ટ એટલે કે ચોરી. કોર્ટ પ્રેમ ચોપરાને ચોરીનો ગુનેગાર જાહેર કરે છે. ધ કાઉન્સેલ picked up his file. વકીલે pick up એટલે ઉપાડી લેવું, his file એટલે તેની ફાઇલને. વકીલે તેની ફાઇલને ઉપાડી લીધી. એન્ડ with a bow. bow એટલે કે વંદન અથવા તો પ્રણામ, અને પ્રણામ સાથે left the courtroom. અને કોર્ટરૂમ છોડી અને ચાલ્યા ગયા. અહીંયા છે આપણે બીજો યુનિટ છે એને પૂર્ણ કરીએ છીએ. કાલે તમને જે સૂચનાઓ આપેલી છે એ મુજબ હવે આ યુનિટની અંદર જેટલા એક વાક્યના પ્રશ્નો છે, ફંક્શન્સ આપેલા છે, બાકીની જે એક્સરસાઇઝો આપેલી છે, શોર્ટ નોટ આપેલી છે, એ બધું જ તૈયાર કરી લેવાનું છે. અને એ અત્યારે ને અત્યારે તાજે તાજું છે ત્યારે જ કરી નાખવાનું. શક્ય હોય તો એક દિવસનો ટાઈમ લઈ અને આ બીજા યુનિટની અંદર આપણે ટોટલ 6 વિડીયો થાય છે. એ 6 વિડીયોને કન્ટિન્યુઅસ એક દિવસ જોઈ લેવા, જેથી કરીને કન્ટિન્યુટી જળવાય અને બધું જ ઝડપથી સમજાઈ જાય. તમારી પાસે તો અત્યારે સુવિધા ઉપલબ્ધ છે, નહીંતર વર્ચ્યુઅલ ક્લાસની અંદર જ્યારે તમને ભણાવતા હોય ત્યારે તો જે કંઈ સમજાવેલું છે એક જ વખત હોય, પરંતુ હવે તમારી પાસે સુવિધા ઉપલબ્ધ છે કે તમે એ બધા જ વિડીયોને ફરીને જોઈ શકો છો અને પાછું યાદ કરી શકો છો. એટલે આ જે તમને સુવિધા મળી છે એમનો પૂરેપૂરો લાભ લઈ અને ઘરે બેસીને જ વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો. ઓકે, બાય, સી યુ નેક્સ્ટ ડે. DJ Harish face to face తెలుసుకున్నారా?